टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિનની શરૂઆત કરીએ તો હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીના 8 તારીખે પરિણામ જાહેર થશે તો પરિણામ પહેલા એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા છે। હરિયાણામાં 10 વર્ષ બાદ સત્તા પરિવર્તન થઈ શકે છે। 10 વર્ષ બાદ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની શકે છે તો જમ્મુ કાશ્મીરમાં બહુમતી માટે તમામ પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં હવે ગઠબંધનની સરકાર પણ બની શકે છે તો 10 વર્ષ બાદ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની શકે છે અને જે સત્તા પરિવર્તન છે તે જોવા મળી શકે છે। ત્યારે આવનારી 8 તારીખે પરિણામ આવવાનું છે। ત્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીના 8 તારીખે પરિણામ જાહેર થશે। પરિણામ પહેલા એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા છે। હરિયાણામાં 10 વર્ષ બાદ હવે સત્તા પરિવર્તન થઈ શકે છે। 10 વર્ષ બાદ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની શકે છે। તો આવનારી 8 તારીખે પરિણામ જાહેર થશે ત્યારે હરિયાણામાં આ વખતે કોંગ્રેસ સરકાર બનાવી શકે છે તે પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં બહુમતી માટે તમામ પક્ષ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ગઠબંધનની સરકાર બની શકે છે તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે। તો આવનારી 8 તારીખે પરિણામ આવવાનું છે ત્યારે તે પહેલાના જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી જોઈશું અને કયા પ્રકારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તેના પર નજર કરીશું। એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે। હરિયાણા ઇલેક્શનને લઈને આ આંકડા સામે આવ્યા છે। ટોટલ જો બેઠક પર નજર કરીએ તો જે 90 બેઠકો છે તેમાં મતદાન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેના આધારે આ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે। પરંતુ એક્ઝિટ પોલના આંકડા હંમેશા સાચા હોય તે પ્રકારની પરિસ્થિતિ નથી હોતી। સંપૂર્ણપણે સાચા હોય તે પ્રકારની પરિસ્થિતિ નથી જોવા મળતી। ક્યારેક એ સંપૂર્ણ ખોટા પણ સાબિત થતા હોય છે। પરંતુ આ જે એક્ઝિટ પોલ છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી પહેલા તો એ જોઈએ। ઇન્ડિયા ટુડે સી વોટર્સના આધારે જે કોંગ્રેસના ભાગે 50 થી 58 સીટો તેમજ અધર્સ જોઈએ તો 10 થી 16 જ્યારે બીજેપીના ફાળે 20 થી 28 આવી શકે છે। બીજી તરફ એક્સિસમાં ઇન્ડિયાની જોઈએ તો કોંગ્રેસને 53 થી 65 સીટો, અધર્સ પર નજર કરીએ તો જે છે 4 થી 13 અને ત્યારબાદ બીજેપીના ફાળે 18 થી 28 સીટો આવી શકે છે। ત્યારબાદ રિપબ્લિક મેટ્રીઝની જે સીટો એક્ઝિટ પોલના આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો કોંગ્રેસને છે 55 થી 62 જ્યારે અધર્સ 5 થી 14 અને બીજેપીના ફાળે 18 થી 24 જેટલી બેઠકો છે। ત્યારબાદ રિપબ્લિક પી માર્કની વાત કરીએ તો તેમાં કોંગ્રેસના ફાળે 51 થી 61 સીટો, ત્યારબાદ અધર્સના ફાળે 2 થી 5 અને ત્યારબાદ બીજેપીના ફાળે 27 થી 35 સીટો અને પીપલ્સ પલ્સ દ્વારા જો એક્ઝિટ પોલના આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસમાં 49 થી 61 સીટો, ત્યારબાદ અધર્સમાં 5 થી 9 અને બીજેપીના ફાળે 20 થી 32 સીટો જોવા મળી રહી છે। એટલે આ જે આંકડા સામે આવ્યા છે તેના ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે જે કોંગ્રેસના ફાળે છે તે સૌથી વધુ સીટો જોવા મળી રહી છે। એટલે આ વખતે જે 10 વર્ષમાં નથી થયું તે થઈ શકે છે અને આવનારા સમયમાં જે સત્તા પરિવર્તન છે તે હરિયાણામાં ખાસ કરીને જોવા મળી શકે છે। હવે ઇન્ડિયા ટુડે સી વોટર્સ દ્વારા પણ જે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યો છે તેના આંકડા પર પણ નજર કરી લઈએ કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીર ઇલેક્શનને લઈને કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ટોટલ સીટ 90 અને ઇન્ડિયા ટુડે સી વોટર્સ દ્વારા જે કોંગ્રેસની સીટોની જો નજર કરવામાં આવે તો 40 થી 48 બેઠકો, ત્યારબાદ પીડીપીને 6 થી 12 અને અધર્સને 6 થી 11, ત્યારબાદ બીજેપીને 27 થી 32 સીટો ફાળે જઈ રહી છે। એક્સિસમાં ઇન્ડિયા પર હવે જો નજર કરીએ તો જે કોંગ્રેસ એનસીપી ગઠબંધન છે તેને 40 થી 48, ત્યારબાદ પીડીપીને 4 થી 6 અને અધર્સને 8 થી 23 જ્યારે બીજેપીના ફાળે 24 થી 34 સીટો જતી નજરે પડી રહી છે। ત્યારે પીપલ્સ પલ્સનો જો એક્ઝિટ પોલ જમ્મુ કાશ્મીરને લઈને છે તેમાં
કોંગ્રેસના ફાળે 46 થી 42 સીટો, ત્યારબાદ પીડીપીના ફાળે 7 થી 11, અધર્સના ફાળે 4 થી 6 અને બીજેપીના ફાળે 23 થી 27 સીટો આવી રહી છે. એટલે તમે આંકડા પર નજર કરો ત્યારે જમ્મુ કાશ્મીરની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જમ્મુ કાશ્મીરમાં ક્યાંક ગઠબંધનના એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પરંતુ હરિયાણામાં ક્યાંક સ્થિતિ સ્પષ્ટપણે સાફ જોવા મળી રહી છે કે આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. જે 10 વર્ષમાં નથી થયું તે આ વખતે થઈ શકે છે. તે પ્રકારની પરિસ્થિતિ હરિયાણામાં, પણ જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી જોવા મળી રહ્યું.